અત્યારે આપણે ધોરણ 4ની સ્વાધ્યાય પોથી ભાગ 2માં ગણિતનું યુનિટ છે. યુનિટ 4 ટીક 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 પેજ નંબર 38 પર આપેલું છે. તે સોલ્વ કરશી. નીચેના બોક્સમાં તમારી મનપસંદ ઘડિયાળ દોરો અને ઘડિયાળમાં તમારો ઉઠવાનો સમય દર્શાવો. એ 6:30 વાગ્યાનો દર્શાવેલો છે. ઘડિયાળ જોઈને સાચા સમય ફરતે તમારે રાઉન્ડ કરવાનો છે. પહેલાંનો જવાબ છે 1, બાજુમાં 12:15, ત્રીજાનો જવાબ છે 2:30, ચોથાનો જવાબ છે 8:30, પાંચમાનો જવાબ છે 4:20 અને છઠ્ઠાનો જવાબ છે 10:15. સાચા સમય જે દર્શાવેલો છે ત્યાં ટીકની નિશાની કરવાની છે. પહેલાંનો જવાબ છે ઘડિયાળ 3, બીજાનો જવાબ છે ઘડિયાળ 1, ત્રીજાનો જવાબ છે ઘડિયાળ 3, ચોથાનો જવાબ છે ઘડિયાળ 2. ત્યાર પછી સાચો જવાબ આવે તેમાં રાઈટ કરવાનું છે. પહેલાંનો અને બીજાનો બંનેના જવાબ બીજો છે વચ્ચેનો, અને ત્રીજાનો જવાબ પણ વચ્ચેનો 45 મિનિટ આપેલું છે. નીચેનામાંથી કયું કામ કરવામાં સૌથી ઓછો સમય લાગશે? તો કે એક તાળી પાડવામાં. ત્યાર પછી કયું કામ કરવામાં સૌથી વધુ સમય લાગે? તો ક્રિકેટ રમવામાં. સાતમાનો જવાબ છે 10:45 અને આઠમાનો જવાબ છે 6:10. ત્યાર પછી પેજ નંબર 41 જોઈ લઈએ. તમારે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે. પહેલામાં 5 વગાડવાના છે, બીજામાં 6:20 એટલે નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 4 ઉપર. ત્યાર પછી 8 અને 15, નાનો કાંટો 8 ઉપર, મોટો કાંટો 3 ઉપર. ત્યાર પછી 10:10 કરવાના છે, 9 વગાડવાના છે, 2:45 એટલે કે નાનો કાંટો 2 ઉપર અને મોટો કાંટો 9 ઉપર દર્શાવશી. ત્યાર પછી ઘડિયાળમાં કેટલો સમય દર્શાવે છે તે લખો. 1:35, 3:25, 7:30, 4:40 અને 9:05 અને ત્યાર પછી 9. ત્યાર પછીનું પેજ જોઈ લઈએ 42મું. પહેલાંમાં 12 વાગ્યા છે, ત્યાર પછી 8:50 અને ત્યાર પછી 5. નીચે 10મો પ્રશ્ન છે, એમાં 9, 12 અને 1:15 વાગેલા છે, જેને આપણે 24 કલાકની ઘડિયાળ વડે નહીં પણ 12 કલાકની ઘડિયાળ વડે દર્શાવશી. ત્યાર પછી જોડકાના જવાબ આપેલા છે C, D, E, F, A, B. ત્યાર પછી નીચેની તારીખનું ઉદાહરણ મુજબ લખો. બહુ ઇઝી છે. 15/8/2024. 15 અને 2024 એમને એમ જ રહેશે. 8મો મહિનો એટલે ઓગસ્ટ, 12મો મહિનો એટલે ડિસેમ્બર, 5મો મહિનો એટલે મે અને 9મો મહિનો એટલે સપ્ટેમ્બર. આયુષ્ય બીમાર હોવાથી શાળામાં કેટલા દિવસ ગેરહાજર રહી? તો કે 14 દિવસ ગેરહાજર રહી. ત્યાર પછી 14માનો જવાબ છે તારીખ 10/6/2022થી શાળા શરૂ થશે. ત્યાર પછી સોનલ કેટલું રમી હશે? તો કે 3 કલાક અને 45 મિનિટ રમી હશે. ત્યાર પછીનું પેજ 44 જોઈ લઈએ. નિશા કેટલા વાગ્યે જાગશે? તો કે 7:15 વાગ્યે જાગશે. ત્યાર પછી 17મું છે, બુધવારે ચંદ્ર કેટલા વાગે આથમશે? કયા વારે અને કેટલા વાગે? એટલે કે બુધવારે અને 6 વાગે આથમશે, 6 AM. ત્યાર પછી કયા સમયગાળાને PM વડે દર્શાવવામાં આવે છે? એનો જવાબ B આવે છે. ત્યાર પછી 19મું છે, જેમાં પહેલું, બીજું અને ત્રીજાનો જવાબ આ પ્રમાણે છે. ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરો. પહેલાનો જવાબ A, બીજાનો જવાબ B અને ત્રીજાનો જવાબ B. ત્યાર પછી ચોથાનો જવાબ છે D, પાંચમાનો જવાબ છે C. ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે. તમે તમારી દૈનિક ક્રિયાઓ પણ આમાં લખી શકો છો. અહીંયા મેં મારી દૈનિક ક્રિયાઓ લખેલી છે, તમે તમારી દૈનિક ક્રિયાઓ લખી શકો છો. મેં મારી સ્કૂલના બાળકોના આધારે લખેલું છે. ત્યાર પછી છેલ્લું પેજ જોઈ લઈએ. તમારા જન્મથી અત્યાર સુધીની તમારા જીવનની યાદગાર તારીખ અને માસ લખવાની
છે. કેટલા મહિના પછી તમે રોટલી ખાધી હતી, કેટલા મહિને ચાલતા થયા, તમારા પહેલા જન્મદિવસની તારીખ, માસ અને વર્ષ, અને કયા વર્ષે તમે આંગણવાડીમાં ગયા. ત્યાર પછી કયા વર્ષે તમે ધોરણ 1માં ભણવા બેઠા અને અત્યારે તમે કયા ધોરણમાં, કયું વર્ષ ચાલે છે, તો કે ધોરણ 4માં વર્ષ 2025 ચાલે છે. થેન્ક યુ બાળકો.